મને ઘણી વખત પેરેન્ટ્સ કહેતા હોય કે મારું બાળક તો એકદમ બોલકું છે, ઘરમાં બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપતું હોય, કેવી રીતે બેસવું, કેવી રીતે જમવું, કયું કાર્ટૂન જોવું, અને એ જ કોન્ફિડન્ટ બાળક જ્યારે મમ્મી એને સ્કૂલમાં મૂકવા આવે એટલે મમ્મીનો હાથ મૂકવા માટે રેડી ન હોય. હવે અહીંયા પ્રશ્ન એ નથી કે બાળક કોન્ફિડન્ટ છે કે નથી. પ્રશ્ન એ છે કે બાળકનું જ્યાં મન મુજબ થતું હતું ત્યાં બાળક એકદમ કમ્ફર્ટેબલ હતું, અને સ્કૂલમાં અનકમ્ફર્ટેબલ શું કામ? અહીંયા ટીચર એટલે કે બાળક માટે નવો ફેસ, નવા ફ્રેન્ડ્સ, અહીંયા ટર્ન માટે વેઇટ કરવો પડે, વસ્તુ શેર કરવી પડે, અને અમુક સમયે ના પણ સાંભળવી પડે, અને એ ઇમ્પોર્ટન્સ ફીલ ન થાય જે ઘરમાં બધા આપી શકતા. એટલે હવે અહીંયા રિક્વાયરમેન્ટ છે ઇમોશનલ રેડીનેસનો. ઇમોશનલ રેડીનેસ એટલે એવું નથી કે બાળક ક્યારેય રડે નહીં. ઇમોશનલ રેડીનેસ એનો અર્થ એ થાય છે કે બાળકને નવી સિચ્યુએશનમાં ધીરે ધીરે કઈ રીતે એડજસ્ટ કરાવવો. તો દરેક વખતે આમાં પેરેન્ટ્સ શું કરી શકે? બાળકને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તરત ના આપો, ક્યારેક જાતે હેન્ડલ કરવા દો. રિલેટિવ્સ અને નેબર્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા દો. બારે વસ્તુ લેવા જાય ત્યારે બાળકને અનનોન વ્યક્તિ સાથે ઇન્ટરેક્ટ કરવા દો, અને ખાસ કરીને એની કોઈ પણ ડિમાન્ડ તરત પૂરી નહીં કરો, ક્યારેક થોડોક વેઇટ કરવા દો. કારણ કે ABCD શીખતા તો મહિનાઓ જ લાગે છે, પણ અડેપ્ટેબિલિટી એટલે કે બદલાતી પરિસ્થિતિમાં ઢળવાની ક્ષમતા શીખતા વર્ષો લાગી જાય છે. હું એડ્યુફ્લુએન્સર ઈશા બુદ્ધદેવ ફરી મળીશ આવી જ એજ્યુકેશન ઇનસાઇટ સાથે. સ્ટે ટ્યુન્ડ ફોર પાર્ટ 4.